અને હરણ એ કહે છે કે આ મારું રક્ષણ કરશે એમ વિચારીને પેલા મુનિવર પાસે જઈને હરણ બેસી ગયું. સૈયદી રાજા તેને હરણને શોધતો ત્યાં આવ્યો અને કહે છે કે મુનિ પાસે બેઠેલા એ હરણને જોઈને થયું કે નક્કી આ ઋષિનો મૃગ હશે, એટલે કે હવે તે મને શ્રાપ આપશે. તો એટલે ભયભીત થઈને મુનિ પાસે કહે છે કે ક્ષમાની પ્રાર્થના કરી અને ત્યારે મુનિનો ઉપદેશ સાંભળીને તે રાજાએ સંયમ ગ્રહણ કર્યું. શિકાર માટે રાજા નીકળ્યો છે અને ફરતા ફરતા હરણની પાછળ જતા જોયું તો હરણને પેલા મુનિની પાસે બેઠેલું જોયું એટલે રાજા ગભરાઈ ગયો અને કહે છે કે આ હરણ જો કદાચ મુનિનું હોય અને જો એની હત્યા કરું તો મુનિવર મને શ્રાપ આપશે. એટલે ભયભીત બની ગયો છે અને ત્યારે મુનિવરે ધ્યાન પામીને એને અહિંસાનો ઉપદેશ આપ્યો અને કહે છે કે મુનિવરના ઉપદેશથી એ રાજાએ સંયમ ગ્રહણ કર્યો અને કહે છે કે સંયમ માર્ગે વિચરણ કરતા એક